આજે જો પાર્સલ આવી ગયા છે, એક આ અને એક આ બે મોટા પાર્સલ છે. એમાં ઘણી બધી નવીન નવીન વસ્તુ છે. જો બાંધણી આ ગજી સિલ્કમાં છે, લગડી પટ્ટાવાળો. એનો કલર જુઓ એટલો સરસ છે ને, એકદમ રાણી. આજ અમને બહુ જ ખુશી થાય છે કે અમે દિશાબેનને મળ્યા. કેટલા ટાઈમથી અમે એના બ્લોગ્સ જોતા હતા અને ફાઇનલી અમને મળવાનું થયું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો હું કહેતી હતી ને કે કચ્છથી હજી એક મોટું પાર્સલ આવવાનું છે. જેટલું ગાડીમાં સમાણું હતું નવા સ્ટોકનું એ લઈ આવ્યા હતા અને બાકી બીજા પાર્સલ કરાવ્યા હતા. તો આજે જો પાર્સલ આવી ગયા છે, એક આ અને એક આ બે મોટા પાર્સલ છે. એમાં ઘણી બધી નવીન નવીન વસ્તુ છે. ખોલવી અને પછી તમને બતાવવું અને ધીમે ધીમે પાછા બધા એના વિડીયો બનતા રહેશે. આવે એમ જોતા રહેજો. એટલે અત્યારે આ બધું બહાર કાઢશું, પછી ફોટા પાડવા છે અને પછી બધાને ફોટા મોકલીશ. તરત જ બધા કહેશે કે ફોટા મોકલો. પણ હવે આ ખોલવી ને પછી તરત જ આજે પહેલા જ ફોટા પાડી લેવા છે, એટલે તરત બધાને મોકલી શકાય. તમારે આજે ચશ્મા પહેરવા પડ્યા હે? ચશ્મા પહેરવા પડ્યા, બોલો. ખુલી હજી આની અંદર પાછું એક છે અને એની અંદર પાછું એક હોય. એવું સરસ પેકિંગ હોય. તે કચ્છથી આવે ને પણ આમાં કોઈ નુકસાન જ ન થાય એવું સરસ ત્યાંથી પેકિંગ થઈને આવે. આ છે હજી આને પાછું એવી જ રીતે ખોલવાનું અને એની અંદર પાછું હશે. જો હજી આની અંદર પણ છે. બધું છૂટું જ થઈ ખજાનો નીકળો. ડ્રેસ ને ઠંડી ચાદર ને આ કપ્તાન છે. બધું ઘણી બધી વસ્તુ છે. હજી હવે બીજું પાર્સલ ખોલવાનું છે. જો બાંધણીના ડ્રેસ સરસ આવ્યા છે. જો આ પ્યોર ગજી સિલ્કમાં છે, ડગડી પટ્ટા વાળો રાણી કલરનો. એટલો સરસ છે ને, બહુ જ સરસ. એકદમ રાણી કલર આવે ને એ છે. બહુ જ મસ્ત છે. બાંધણીમાં ઘણા કલર લઈ આવ્યા છે આ વખતે. જો એ બાંધણી છે. એક પાર્સલ ખુલી ગયું, હવે બીજાનો વારો. હજી તો આ બધું સંભાળવામાં થોડીક તકલીફ પડશે. આમાં તો નહીં આવે બધું. એ બાજુથી જ ખોલવું પડશે. જો બાંધણી આ ગજી સિલ્કમાં છે, લગડી પટ્ટાવાળો. એનો કલર જુઓ એટલો સરસ છે ને, એકદમ રાણી. જે પ્રસંગમાં પહેરાય ને એ માટેનો ડ્રેસ છે. બહુ જ સરસ છે. પછી આપણે આને ફોટા મોકલશું અને વિડીયો બનાવીશું.
આમાં ડ્રેસ, બેડશીટ, દુપટ્ટા, પછી પર્સ લેવા છે જો પ્યોર મસરો સિલ્કના. આ સાડી છે જો ગજી સિલ્કમાં લગડી પટ્ટાવાળી કચ્છની 2 કલર લાવી છે. જો આજે આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે, ખરીદી કરવા આવ્યા છે. શ્રદ્ધાબેન અને આ ભક્તિ છે, જેનીની ફ્રેન્ડ છે અને જેની માટે ગિફ્ટ લઈને આવી છે ને. એ બહુ જ ખુશ થઈ ગઈ હો અહીંયા આવીને, મજા આવી ને. આજ અમને બહુ જ ખુશી થાય છે કે અમે દિશાબેનને મળ્યા. કેટલા ટાઈમથી અમે એના બ્લોગ્સ જોતા હતા અને ફાઇનલી અમને મળવાનું થયું. અને અહીંના બધી પ્રોડક્ટ્સ બધા એક કલેક્શન બહુ જ સરસ છે. સો પ્લીઝ ડુ વિઝિટ. એમને બહુ ગમે બધી જ વસ્તુ. એમને ઠંડી ચાદર લેવા માટે આવ્યા છે. મજા આવી ને. અને ગમી ગયું કા બધું પર્સ ને બધું કલેક્શન બહુ જ સરસ છે. આવજો તમે બધાય ખરીદી કરવા. જો સબસ્ક્રાઈબર ગયા અને જેની માટે શું ગિફ્ટ લાવ્યા છે જો એ ભક્તિએ બનાવ્યું છે લગભગ. ચાલો જોઈએ. સ્પૂન છે, પાઉચ છે અને સ્ટીકી નોટ્સ. ક્રાફ્ટનું. કેવું લાગ્યું? મસ્ત છે. થેન્ક યુ ભક્તિ. ભક્તિને આવો શોખ છે બધી ક્રાફ્ટનું કરવાનો. સરસ છે. થેન્ક યુ ભક્તિ. આ પેન્સિલ કેસ. બારબી તને બહુ જ ગમે ને. અત્યારે વાગી ગયા 8:45 અને હવે આ બધી વસ્તુ જેટલા નવા ડ્રેસ ને બધું આવ્યું છે ને બધા એના ફોટા પાડવાના છે. હજી તો બેડશીટ ને એવું તો પેલા રૂમમાં પડ્યું છે. અડધા ડ્રેસ નહીં થોડા એ લેતા જઈએ અને ફોટા પાડતા જઈએ. બાંધણીમાં આ વખતે ઘણા બધા કલર આવ્યા છે અને લગડી પટ્ટા દુપટ્ટા જો બધાય સરસ કલર આવ્યા છે. આ બધા એનો ફોટો પાડશું અને પછી કાલે બધાને સેન્ડ કરશું. આજે ઘણા બધા લોકોએ કીધું કે ફોટા મોકલો અમને, પણ ફોટા પાડી લઈ પછી મોકલવી ને. જો આ ટાઈપના પર્સઈ છે. આ બધી વસ્તુના ફોટા પાડી લઈશું અને ફોટા આપણને છે ને હવે તમારે મારી પાસે માંગવા નહીં પડે, સીધા જ જોવા મળશે. ક્યાં જોવા મળશે? જો તમે વોટ્સઅપ એકાઉન્ટ છે ને એની અંદર કેટલોગનું બટન દબાવશો ને એટલે એની અંદર ફોટા પ્રાઇસ સાથે જોવા મળશે. તમે સિલેક્શન કરશો ને તો એનું નોટિફિકેશન અમને આવી જશે. પછી તમે ઓકે કરશો એટલે પેમેન્ટ માટેનો ઓપ્શન આપણે આપશું. એમાંથી જ તમે સીધા સિલેક્ટ કરી શકશો. તમારે ફોટા મંગાવવાની જરૂર નહીં પડે. અમારા વોટ્સઅપ એકાઉન્ટની અંદર કેટલોગની અંદર જ તમને જોવા મળશે. કેટલી વસ્તુ છે ને એ બધા એના ફોટા અમે એમાં જ રાખી દઈશું. એટલે તમારે કેવું ના પડે કે મને ફોટા મોકલો ને એમ. એમાં આવી જ જશે. તમે બધી જ કેટેગરી વાઇઝ એમાં ફોટો હશે અવેલેબલ. બાંધણીના ડ્રેસ છે, કોઈ પણ ડ્રેસ હોય, બેડશીટના બધાય રાખશું એમાં. એટલે તમારે સીધા જોઈ શકાય કે અત્યારે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે કે કેટલો એનો ભાવ છે બધું જોઈ શકશો. હાલો હવે ફોટા પાડી લઈએ. અને જેની ખાય છે ગોલો અંધારામાં બેઠી ઈચલી જો એકલી ખાય ને. પેલા મને ચખાડ્યો મેં તમને ચાખો અને કીધું હવે તું ખાઈ છે, વાર નથી ખાવો, ફોટા પાડવા જવા.
ચાલો હવે ફોટા પાડી લઈ બધી વસ્તુના, અને કાલે તમને ફોટા જોવા મળશે. આજે ઘણા બધા એના ફોન આવી ગયા કે ફોટા મોકલો, પણ આખી બપોર છે ને પહેલાં બધું છૂટું પાડ્યું, ગોઠવો, બધામાં પ્રાઇઝ ટેગ માર્યા, અને હવે ફોટા પાડવી છે. પાછા આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા ખરીદી કરવા માટે, તો એ હમણાં ગયા, અને હવે બસ ફોટા પાડવી છે. જો 11 વાગી ગયા છે, 11:30, 11:15 થવા આવ્યા છે, અને અત્યાર સુધી હજી ફોટા જ પાડતા હતા. તો હજી જો ઘણા બધા ફોટા બાકી રહી ગયા છે. આ લગડી પટ્ટાવાળા દુપટ્ટાના બાકી રહી ગયા, પછી ગજી સિલ્કની આપણે સાડી રહેવા છે લગડી પટ્ટાવાળી, એના ફોટા બાકી રહી ગયા. નાની ડ્રેસને બાકી છે, કોટનના સિમ્પલ, હજી ઘણા ફોટા બાકી રહી ગયા. હજી તો પેલા રૂમમાં ભેડા છે ડ્રેસ, એના બાકી છે. બેડશીટ, પછી એટલાય લોકોએ કીધું કે બેગ ઢીંગાડ્યા હતા એના ફોટા આપો, અમારે લેવા છે, પણ એના ફોટા બાકી છે. અત્યાર સુધી ફોટા પાડ્યા, અને થાક લાગ્યો બહુ જોરદાર, કેમ કે આખી બપોર છે ને આ બધો સામાન છૂટો પાડ્યો, એમાં ટેગ માર્યા, અને પછી પાછા ફોટા પાડ્યા. એટલે આજે આખો દિવસ સતત આમ જ રહી છું. અને હજી જો અડધા ફોટા બાકી રહી ગયા ને તો કેવીના પપ્પા કહે કે બસ હવે કે સવારે ઉઠીને સવારે થાય કરજે, કે અત્યારે હવે સૂઈ જાગે. એટલે કીધું સારું. અને જમવાનું જો કેવીને જમી લીધું, જેનીએ જમી લીધું, પણ અમને બેને કીધું હવે જમવું નથી, બહુ મોડું થઈ ગયું છે. જો તો એમને છાશ પીધી, ખાલી મસાલાવાળી, મેં છાશ પીધી. કે ગરમી એવી છે કે જમવાની ઈચ્છા ન થાય, અને આટલું મોડું થઈ ગયું તો કીધું હવે જમવું નથી. એટલે એમને સુઈ ગયા, અને હવે હું આરામ કરીશ. અને કેટલાય લોકોના મેસેજ આવ્યા છે, કુર્તીના વિડીયો આપણે મૂક્યા છે ને એટલે, પણ ફોટા પાડવામાં હતી તો પહેલાં તો ઘણા બધા લોકોને જવાબ આપ્યા, અને ઘણા લોકોએ ઓર્ડર બુકઈ કરાવી નાખ્યા છે, પણ પછી સાંજ પછી કોઈ જવાબ નથી અપાણા. ફોટા પાડવાનું ચાલુ કર્યા ને ત્યારના, એટલે બધાને હવે કાલે જવાબ આપશું, જે લોકોને લેવાના છે એ. અને સોરી, જવાબ દેવામાં થોડુંક મોડું થયું છે. આપણે કાલે જવાબ આપશું બધાને, અને જે વસ્તુના ફોટા માંગ્યા છે એના ફોટા આપણે આપીશું. અને આપણે કીધું એમ કેટેલોગમાં આપણે જોવા મળશે હવે ફોટા, અને બધા ફોટા પડી જાય ને પછી આપણે શેર કરશું એમાં. અને ઘણા બધા તેમાં કરેલા જ છે શેર, પહેલાંનો સ્ટોક હતો ને એના. અને ચાલો હવે આરામ કરશું, કે અત્યારે હવે સૂઈ જાઓ તો પાછી સવારે વહેલા ઉઠી અને પાછા આનું કામ ચાલુ કરશું. ફોટા પાડી લઉં પછી જ અહીંથી લેવું છે, કેમ કે પછી સીધું ગોઠવાઈ જાય એટલા માટે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. આજે બહુ વિડીયો શૂટ કર્યો નહોતો, કેમ કે આજે સતત બિઝી રહી છું આમાં, એટલે બીજો કોઈ વિડીયો શૂટ થયો નથી. એટલે જેટલો આ નવો સ્ટોક આવ્યો તેનો બધો વિડીયો શૂટ થયો છે, બાકી નથી થયો કાંઈ. અને હવે કાલે પાછો રેગ્યુલર બ્લોગ આપણે શૂટ કરશું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.